આદિ, મમ્મી પપ્પા કેટલી જીદ કરતા હતા, આજનો દિવસ રોકાઈ જવાય ને. અરે પણ મીરા, જો આજે રોકાઈ જાત ને તો તકલીફ મને જ થાત. કેમ? અરે કેમ કે તને ખબર છે ને કે ઘરે તારી પણ રાહ જુએ છે બધા. તું એટલા દિવસથી અહીંયા રોકાણી છે, લગ્ન પછી બધાને તેની નાની વહુ સાથે રહેવું છે. મમ્મી ભાભી બધા રાહ જુએ છે તારી. એમ જ અહીંયા પણ બધાને જમાઈ સાથે રહેવું હતું, મમ્મીને પપ્પાને ભાઈને. પણ વાર તહેવારે હું તો આવતો જ રહેવાનો છે ને. જમાય એમ પણ આમ છે ને, જમાય બન્યા પછી મજા સારી આવે. અહીંયા મને સાચવે બહુ, પણ હું મહેમાન ગતિ કરવા તો નિરાતે આવીશ. સારું. અને મીરા, હું શું કહું છું, તે આ શું પહેર્યું છે? આપણે કંઈ બહાર ફરવા નથી જતા, તારે સાડી પહેરવી જોઈએ ને. આદિ, મને ક્યાં સાડી પહેરતા આવડે છે? અને આમ પણ હું છે ને આવા કપડામાં જ કમ્ફર્ટેબલ રહું છું. કેમ સમજાવું તમને? મેં બરાબર જ પહેર્યું છે જે પહેર્યું છે. અરે એમ નથી કહેતો હું, પણ આપણે ઘરે જઈએ છીએ તો મોટા ભાઈ અને મમ્મી જોશે તો એને એમ લાગશે કે તું આવા કપડાં પહેરે છે. તો શું થઈ ગયું આદિ? અત્યારની ફેશન છે અને મને નથી આવડતી સાડી પહેરતા. પ્લીઝ હવે હવે કપડાને લઈને જીદ નહીં કરો. જો હું કપડાં તો આવા જ પહેરીશ. તમારા ઘરમાં બધાને સમજાવી દેજો. મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ નાની અમથી વાતને લઈને આપણા ઘરમાં ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતો. એટલે તું સમજે છે ને? કમસે કમ તારે ડ્રેસ તો પહેરવો જોઈએ ને. સારું, હવે ધ્યાન રાખીશ. પણ અત્યારે તો હું આ જ પહેરીને આવીશ. હવે ક્યાં હું ચેન્જ કરવા જાઉં? અને આમ પણ મારા ઘરમાં છે ને આવું કોઈ નથી માનતું કે લગ્ન પછી સાડી પહેરવી જરૂરી છે. મમ્મી પપ્પાને ખબર પડશે ને તો ખોટું લાગશે એ લોકોને. હા, તારી વાત તો સાચી છે, પણ છતાં કંઈ નહીં, ચાલ ઘરે હું સમજાવીશ. બીજું શું કે એ તો અમે ઉતાવળમાં બહાર નીકળી ગયા એટલા માટે એને આ પહેરેલું હતું. પતિશ્રી, હજી નવા નવા પતિ બન્યા છો ને એટલે બાના બનાવતા નહીં આવડે, પછી બધું આવડી જશે. ચલો હવે. સારું, ચાલ. રાહ જોતા હશે ઘરે બધા. હા. આદિ, હા? આવી ગયા બેટા? હા મમ્મી. આદિ, બેગ મને આપી દો. તમે લોકો બેસો, હું બહુ થાકી ગઈ છું તો અંદર જાઉં છું. અરે હે બેટા આદિ, આ તારે ને મીરાને કાંઈ બોલવાનું થયું તું? ના, એવું કંઈ નથી થયું મમ્મી. કેમ? આવી તો આવી, પણ નો જય શ્રી કૃષ્ણ કર્યા, નો પગે લાગીને બેગ લઈને વહી ગઈ અંદર મોઢું ચડાવીને. મેં કીધું કાંઈ એને હજી પિયર રોકાવું હતું? ના, એવું તો કંઈ નહોતું. એ તો જય શ્રી કૃષ્ણ કરતાં ભૂલી ગઈ હશે, બાકી એના મનમાં કંઈ એવું ના હોય. પણ આદિ, હજી એક વાત કહું. હા. જો અત્યારે નવી નવી છે ને ત્યાં એને કહી દેવાય, પછી જૂની થાય ને તો આપણાથી કાંઈ નહીં બોલાય. અને આપણામાં એક કહેવત છે ને કે ઉગતા રોગને પહેલાં જ ડામી દેવાય. હું એમ કહું છું, હવે તો એના જેઠ હોય ઘરમાં, તારો મોટો ભાઈ નરેશ, હવે એની આમે આવા કપડાં પહેરીને હાલચાલ કરે ને આવજા કરે એ સારું કહેવાય બેટા? એને જરાક તારે કહેવાનું કે બહાર ફરવા જઈએ ને ત્યારે ભલે તું ડ્રેસ પહેરે, પણ અહીંયા ભાઈની સામે તારે હાડી પહેરવાની. હા, મેં એને કીધું હતું, પણ એમાં એવું હતું કે અમે ત્યાંથી ઘરની બહાર નીકળી ગયા પછી એને યાદ આવ્યું કે મારે સાડી પહેરવાની હતી. પણ સાડી પહેરતા તેને આવડતું નથી, એટલે કે ઘરે મમ્મીને કોઈને કીધું હોત તો મને પહેરાવી આપત એમ. પણ એ કે હવે શું છે, ચાલશે ને. મેં કીધું હા કંઈ નહીં, હવે ઘરે આવી જા, ઘરે જઈને ફટાફટ ચેન્જ કરી નાખજે. અને એટલા માટે જ તે મમ્મી એને છે ને તમને જય શ્રી કૃષ્ણ નહીં કર્યા હોય. કદાચ એ ઉતાવળમાં આ કપડાં પહેરેલા હતા ને એટલે એને એમ થયું હશે કે મમ્મી કંઈ બોલશે એટલે ફટાફટ એના રૂમમાં જતી રહી હશે. જો એવું હોય તો વાંધો નથી, પણ જો કપડાનો વાંધો હોત ને તો એ ભલે વહી ગઈ, પણ જય શ્રી કૃષ્ણ તો કરત જ. બાકી આજકાલની છોકરીઓને એવું બધું કાંઈ શીખવાડવું પડે? આપણે રીચાને કાંઈ શીખવાડવું પડેલું? અરે મમ્મી, હું કહું છું એ વાત સાચી છે. એને મેં રસ્તામાં કીધું ને એટલે જરાક એનો મૂડ ઓફ થઈ ગયો હતો.
કે ભાઈ આપણે ડ્રેસ પહેરવાના, સાડી પહેરવાના, મોટા ભાઈ હોય કરે, હા. મમ્મીને પણ ન સારું લાગે, આજુબાજુવાળા લોકો જોવે તો કેવું લાગે, નવી હોવ આવા કપડાં પહેરીને રખડે છે. એટલે મેં જરાક કીધું એટલે જરાક એને ગુસ્સો હશે, બની અને શકે. એટલે જે તમારી સામે જરાક પણ ઊભી ના રહીને જતી રહી રૂમમાં. હા તો એવું હોઈ શકે. બાકી જો રીચાને કેવું લાગે કે આને ડ્રેસ પહેરવા દેત ને મને નથી પહેરવા દેતી. ભલે એનું શરીર ભારે હોય પણ એના જેવા ડ્રેસ તો એ પહેરી જ શકે ને. પણ રહેવા દે ને એ બધું. હવે ધીમે ધીમે એને તું સુધારજે. જો હું કે રીચા કાંઈ કહેશું ને તો એને ખરાબ ને ખોટું લાગશે. પતિ કાંઈ કહે ને તો છોકરીઓને ખોટું ન લાગે. મને સારું, હું મારી રીતે એને સમજાવી દઈશ. હા બેટા. હા, અંદર જાઓ. હા જાને બેટા, થાકીને આવ્યો હશે. જા તું જમીને આવ્યો છે ને? ના, બાકી છે મમ્મી, જમવા ત્યાં ખોટી જ નથી થયો હું. સારું. હે ભગવાન, આના વર્તન પરથી તો એવું લાગે છે કે થોડીક નાક ચડેલ છે, પણ હવે સુધરી જાય તો સારું છે. ભાભી કેમ છો? મજામાં. મીરા, તું આવી ગઈ? બહુ સારું લાગ્યું. મીરા, હું શું કહું, જો મારે કેવું ન જોઈએ, તને આપણા ઘરના રીત રિવાજ કાંઈ ખબર નથી, પણ આપણા ઘરમાં છે ને આવા કપડાં એટલે કે વેસ્ટર્ન કપડાં પસંદ નથી કરતા બા. તું ડ્રેસ પહેર ને, એમને ગમશે. અને બીજી વાત કહું, તને સાડી બહુ સારી લાગે છે, અને હું તો ઈચ્છું છું કે તું સાડી પહેરે ને તો બહુ જ સરસ દેખાઈશ. ભાભી, હું બહાર આવીને બા ત્યાં જ બેઠા હતા. એમણે મને આ જ કપડામાં જોઈ છે, પણ કંઈ બોલ્યા નથી. અને રહી વાત સાડીની, મને સાડી પહેરતા આવડતી જ નથી. અને હું એવું માનતી જ નથી કે સંસ્કારી સ્ત્રી હોય ને એ સાડી જ પહેરે. એ બધા તમારા વિચારો છે. ના ના ના, સંસ્કારની વાત નથી કરતી મીરા. આ તો નવા લગ્ન થયા છે ને, તો થોડા દિવસ તું આવા નવી સાડી, નવા ડ્રેસ એવું બધું પહેરીશ તો બહુ સારી લાગીશ. અને સાચું કહું, તું આવી ગઈ ને તો હવે તો મને ડબલ ખુશી છે, કારણ કે ઘરમાં તું બધા કામમાં મારો સાથ આપીશ ને. હવે તો જો તું અને હું, પછી આ ઘર ચકાચક. ભાભી, તમને કોણે કીધું કે હું ઘરના કામ કરાવવા લાગીશ? હું તો જોબ કરવાનો વિચાર કરું છું. ઇનફેક્ટ મેં તો આદિથી વાત પણ કરી લીધી છે. 2-3 દિવસમાં તો હું જોબ પણ જોઈન કરી લઈશ. અરે સારું છે ને, તું જોબ કરશે મને તો બહુ ગમશે. પણ જો મીરા, આપણે જોબ કરીએ કે કોઈ બીજું કામ કરીએ, કંઈ પણ કરીએ, પણ સાચું કહું ને તો ઘરને પણ સાથે સાથે સંભાળવું પડે ને. એટલે એવું નથી કહેતી કે ઘરના બધા કામ તારા માથે થોપી દઈશ, હું જેઠાણી છું એનું રોપ જમાવીશ. નહીં નહીં નહીં, એવું ક્યારેય નહીં કરું. પણ ઘર છે ને, આપણે સમાજ, સંબંધ બધું સાચવીને ચાલવું પડે ને મીરા. બસ ભાભી, તમે કેટલું બોલો છો? મને તો એમ હતું કે મારા ભાભી સાવ શાંત સ્વભાવના છે, પણ ના, અહીંયા તો બધું ઉલટું જ છે. સાંભળો, તમારી બધી સલાહો છે ને એ તમારી પાસે રાખો. હું થાકી ગઈ હતી ને તો હું તમને ચા બનાવવાનું કહેવા આવી હતી, પણ તમે તો મને આવડું લેક્ચર આપી દીધું છે. ચા ને મીરા, ચા તો મારે પણ પીવી છે. ચાલ ને, તું ચા બનાવ, હું નાસ્તો બનાવું. આપણે ચા નાસ્તો સાથે કરીએ. ભાભી, મને ચા બનાવતા આવડતી જ નથી. અને હવે એમ નહીં કહેતા કે તમે શીખડાવશો, કારણ કે મને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી શીખવામાં. અરે એમાં શું છે, ચલ જો આપણે ચા બનાવીએ. અને ભાભી, શું છે આ બધું? સમજતા નથી? મને ચા બનાવતા નથી આવડતી, કામ કરતા નથી આવડતું, સાડી પહેરતા નથી આવડતી, અને આ બધી વસ્તુઓમાં મને કોઈ રસ પણ નથી. હવે તમે જાતે ચા બનાવો ને તો વધારે સારું. મીરા, હું તો ચા બનાવી દઈશ, પણ સાંભળ, ક્યારેક હું આ ઘરમાં નહીં હોઉં, મારા પિયર ગઈ હોઈશ, ત્યારે તું શું કરીશ? બા છે ને, અને જે દિવસે બા નહીં હોય ને તે દિવસે હું કામવાળી રાખી લઈશ, પણ કામ મારાથી નહીં થાય. મીરા, ખોટું નહીં લગાડતી. જો અમને ખબર છે કે તું અત્યાર સુધી ભણતી હતી અને લગ્ન થઈ ગયા તો તારા માથે કામની કોઈ જવાબદારી નહીં આવી હોય, પણ સમય જતાં આપણે થોડી જવાબદારી તો લેવી પડે ને. તને ખબર છે, હું પણ ભણતા ભણતા જ આ ઘરમાં મારા લગ્ન થઈ ગયા હતા. બાએ મને ધીરે ધીરે બધું શીખવી દીધું અને હું શીખી પણ ગઈ. અને તમે શીખીને જીવતા જાગતા સબૂત છો કે માણસ બીજાનું બધું માને ને તો એની હાલત કેવી થાય. ભાભી, હું ઇન્ડિપેન્ડન્ટ છું, તમારી જેમ નથી
કે બાએ કીધું અને હું નાચવા માંડી. હું કોઈ ઢીંગલી નથી, સમજી ગયા ને? અને હા, આ શુગર કોટ કરવાની આદત છે ને એ તમારી પાસે જ રાખજો. ચા અને નાસ્તો બને ને તો મને મારા રૂમમાં આપી જજો. મીરા આવું કેમ બોલે છે? અરે ના આવડતું હોય તો માણસ શીખવાનો પ્રયત્ન કરે. અને મીરા તો સાવ અલગ જ રૂપમાં દેખાયા છે. આજ સુધી લગ્ન પહેલાં કે લગ્નના 2-3 દિવસમાં એનું આવું રૂપ તો ક્યારેય નથી જોયું. કંઈ નહીં, નવું ઘર છે ને, થોડું એડજસ્ટ કરતાં વાર લાગશે પણ શીખી જશે. હોય ને, દરેકનો સ્વભાવ પોતપોતાની રીતે. ચાલ, એકલી બબડ્યા વગર ચા મૂક અને મીરા મેડમને આપ. બસ હવે આ ચોપડી મૂકશો? તો હવે હું કરું ચોપડી આ મૂકી દીધી લે તને વાંચો. ના, સાચું કહું, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. આ તે કેટલે વાત શું વાત છે? વાત જાણે એમ છે કે મીરા બહુ આવ્યા ને મને બહુ ખુશી થઈ. અને તમને તો ખબર છે હું આ 10 દિવસની અંદર એને કેટલી વાર યાદ કરી હશે. પણ અત્યારે રસોડામાં મીરાએ જે મારી સાથે વર્તન કર્યું ને મને થોડું અજુગતું લાગ્યું. તમે કંઈ ખોટું નહીં વિચારતા, પણ મીરાએ આવીને સીધું કીધું કે ભાભી મારું માથું દુખે છે, મને ચા બનાવી આપો. તો મેં કીધું ચા મારે પણ પીવી છે, હું નાસ્તો બનાવું, તું ચા બનાવ. તો મને કે મને ચા બનાવતા આવડતી જ નથી. પછી મેં એને થોડું એના કપડાં વિશે પણ કહ્યું. તો મને કે હું જરાય બદલાવાની નથી, કે નથી મારે કંઈ શીખવું. તો એને તારે ધીરે ધીરે સમજાવાય. તું એની જેઠાણી છો, મતલબમાં તું એની મોટી બહેન જ કહેવા. અને જો આવી રીતે તું ફરિયાદ કરવા આવીશ તો એ આદિને ફરિયાદ કરશે અને પછી આપણે ઘરના ભાગલા પડવાની શરૂઆત થાય. એમાં આવું ન કરાય. અરે ના ના, હું ફરિયાદ કરવાની વાત નથી કરતી. હું તમને એમ કહું છું કે આપણા કહેવાથી તો મીરા કદાચ એને એમ લાગે કે આપણે રોકટોક કરીએ છીએ, પણ આદિભાઈ એને 2 શબ્દોમાં સમજાવે કે મીરા આ અમારા કુટુંબના રીત રિવાજ છે, અમારા ઘરમાં આ રીતે ચાલે છે, તો કદાચ એ સમજી જાય. હવે જો આ બધી છે ને નાની નાની વાત કહેવાય, સામાન્ય વાત કહેવાય. જો આમાં આપણે વધારે વાત કરવી, વધારે વાતનું ઓતેસર કહેવાય. એમ જો વધારે કરવી ને તો આગ ઉત્પન્ન થાય ઘરમાં. અરે હું એમ નથી કહેતી કે આપણે ઘરમાં ઝઘડા ઉત્પન્ન કરીએ કે એ લોકો વચ્ચે કે આપણી વચ્ચે ઝઘડા થાય. તમે જોયું છે ક્યારે કે હું મીરાને કોઈ ઊંચા અવાજે બોલી શકું? એ મારા સ્વભાવમાં નથી. ના ના, એ તો હું ઓળખું છું તારો સ્વભાવ. તો પછી હું શું કહું? હું આદિભાઈને કહું ને એ સારું નહીં લાગે. તમે મોટા ભાઈ થઈને આદિભાઈને કહેશો ને કે મીરાને કહો ને કે થોડી બદલે. વધારે બદલાવાની જરૂર નથી. હું સમજુ છું આ ઘરનું વાતાવરણ એના માટે નવું છે, આપણે બધા એના માટે નવા છીએ, એટલે થોડો સમય તો એને એડજસ્ટ થતા વાર લાગશે, પણ એડજસ્ટ તો કરવું પડશે ને. એડજસ્ટ તો કરવું જ પડે એને. પણ મને એમ લાગે હું આદિને સમજાવવા જાઉં અને અત્યારે ખબર છે અત્યારે સમય કેવો છે સમાજમાં, જ્યારે બહુ આવે ને એટલે છોકરો હોય ને એનો થઈ જાય. જો હવે આદિને કઈ એને કાન ભંભાણી કરીએ છે તો આદિ આપણું નહીં સાંભળે. અરે પણ એવું શું કામ વિચારો છો? તમને તો ખબર છે ને કે આદિભાઈનો સ્વભાવ હંમેશા મજાકિયો રહ્યો છે અને એ મજાકમાં મીરાને સમજાવી શકશે, મને વિશ્વાસ છે. હું એટલા માટે કહું છું કે જો આપણા ઘરની અંદર ભાગલા ન પડે, આપણું ઘર હંમેશા પહેલાંની જેમ રહે. અને મને કોઈ જ વાંધો નથી કદાચ મીરા ઘરના કોઈ કામ નહીં કરે અને નોકરી કરવાનું વિચારે છે અને નોકરી કરે ને તો હું આ ઘરનું બધું સંભાળી લઈશ. પણ જે દિવસે હું કે બા હાજર ન હોય અને ધારો કે કોઈ મહેમાન આવી ગયા અને મીરા કે મને તો ચા બનાવતા જ નથી આવડતી, ત્યારે આપણા ઘરનું તો ભૂંડું દેખાય ને. ના ના, એ બરાબર. ખરાબ લાગે કોઈ મહેમાનને એમ થાય કે આને
અને બહુ રાંધતા નહીં આવડતું એવું લાગે ને. હા એટલે જ કહું છું કે તમે શાંતિથી આદિભાઈને વાત કરશો એટલે એ મીરાને સમજાવશે. અરે મને ખબર છે કે મીરા માની પણ જશે. હા ને? ના ના વાંધો નહીં, હું આદિને વાત કરીશ, મારી રીતે સમજાવીશ અને એ એની રીતે સમજાવશે. સારું, હું શું કહું, ચા મેં મીરા માટે અને મારા માટે મૂકી છે, તમારે પીવી છે? પીવાની જ હોય ને, તારા હાથની ચા પીવા માટે તારી હારે લગ્ન કર્યા છે. હા એ લે સારું સારું, હું હમણાં તમારા જોવા આવ્યો હતો ને ત્યારે જે ચા પાઈ હતી ને એ ચા જ મને પસંદ પડી ગઈ હતી. બાકી તારું તો ખાલી એમાં નિમિત્ત છો હતું, બાકી ચા જ મને પસંદ પડી હતી. એટલે એ પૂછવાનું જ નહીં, કાંઈ ચા પીવાની જ હોય. હા હા, એટલે તમે છે ને મને પરણીને નથી આવ્યા, મારી ચાને પરણીને આવ્યા છો એમ ને? ચા એટલે ચાની કેટલી લઈને તો આપણે ફેરવાનું બાકી હતું, એ જ હતું બાકી મેં તો ચારે જ લગ્ન કર્યા છે તારી. તમને ને તમારી વાતો ક્યારેય સમજ જ નથી પડતી. શાંતિ રાખો, તમારા માટે સરસ મજાની ચા લઈ આવો. ચા ને સાથે કઈ નાસ્તો લીધે આવજે, ચા એકલી ન પીવાય. હા હા હા, તમારા ફેવરેટ ગાંઠિયા, એ પણ મરીવાળા. હા બસ. ઈચ્છા કહે છે એ વાત તો સાચી છે એની. અત્યારે જે નવું નવું છે ને ત્યાં મીરાને સમજાવી દેવાય. પછી જો વધારે સમય જાય ને તો મીરા નહીં સમજે અને આ ઘર ઉપર ચિંતાના વાદળો આવી જાય. હું જ આદિને સમજાવીશ. મોટાભાઈ, કેમ મને બહાર બોલાવ્યો? કે કામ હતું? ઘરમાં થાય એમ નહોતી વાત, એટલે મેં તને અહીંયા બહાર બોલાવ્યો. ઘરમાં વાત નહોતી થાય એમ? બોલો ને, શું વાત છે? જો તને તો ખબર છે આપણે ઘરમાં 4 જણા હતા અને બધા એ હળી મળીને રહેવી છે, આનંદથી રહેવી છે. પછી તારા લગ્ન કર્યા ધામધૂમથી. હવે એમાં તારા મીરા આવી, તો મીરાને તું અત્યારથી આપણા ઘરમાં આપણી રીતે આપણા રિવાજ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરતાં કેવી રીતે રહેવાય એવું બધું તારી રીતે કહી દે ને. અને એ સમજાવીને એવી રીતે ઠપકો આપીને એમ નહીં, એને ખોટું ન લાગવું જોઈએ અને એને એમ થવું જોઈએ કે નહીં આ વાત કહે છે આ સાચી વાત છે. એટલે એવી રીતે તું સમજાવે ને, જેથી કરીને ઘરમાં ઝઘડા ન ઊભા થાય. એટલે ઘરમાં ઝઘડા છે, આપણું ઘર એમને બાંધેલું રહે. એ વાત તો સાચી મોટાભાઈ તમારી, પણ હું શું કહું છું કે એ એના ઘરમાં એકદમ મતલબ બિંદાસ રહેલા છે. એ લોકો આખું ઘર ફ્રી માઇન્ડના છે. હવે આપણા ઘરમાં તો તમને ખબર છે કે મમ્મીનો સ્વભાવ થોડો કડક છે અને એને કપડાથી લઈને મમ્મીને બધા જ પ્રોબ્લેમ ઊભા થાય છે. તો હું શું કહેતો હતો કે એને હું સમજાવીશ મારી રીતે, બસ એમ. પણ થોડું ઘણું તો આપણે પણ એડજસ્ટ કરવું પડશે ને, થોડુંક આપણે પણ સમજવું પડે ને. આપણે સમજવું પડે, પણ થોડું ઘણું સમજવું પડે એની ના નહીં એમ. આ તો બધું એનું કામ એ તાર ભાભીને કરવાનું. હમણાં તાર ભાભી ફરિયાદ કરતી હતી. ફરિયાદ જો કે નહોતી કરતી, ખાલી એમ કહેતી હતી કે તમે આદિભાઈને કોઈ સમજાવો. એ ખાલી ચા નાસ્તો એવી નાની નાની બાબતમાં એને ચોખ્ખું ના પડતી હતી કે નહીં મને આ નહીં ફાવે, મારે આ નથી કરવું, આમ છે તેમ છે. તો એવું બધું તો એ શીખી જવું જોઈએ ને. વાત કરો છો તમે? જોકે તું એને આવી વાત નહીં કરતો કે આવી રીતે તે કર્યું હતું, નહીં ત્યારે એને એમ થાય કે ભાભીએ ભાઈએ ચડાવ્યો છે આદિ. હું સમજી ગયો ભાઈ તમારી વાત, કે તમારું કહેવાનું એવું છે કે મીરા સુધી એવી વાત ના પહોંચવી જોઈએ કે ઘરમાં આવું બન્યું છે ને આ બધાએ સિપાહી આદિને કીધું ને આદિ હવે મને ખીજાય છે મને કહે છે, એવું ના લાગવું જોઈએ. મારે મારી રીતે જ એને સમજાવવાની કોશિશ કરવાની છે, એવું કહેવા માંગુ છું. બસ એમ. એટલે હું આપણે જેમ છે એમ આપણું ટકી રહે, નહીંતર પછી ઘરના ભાગલા પડતા વાર નથી લાગતી. સમાજમાં એવું જ બને છે, લગ્ન થાય ને પછી જ બધું થાય. હા મોટા ભાઈ તમારી વાત સાચી છે, પણ આપણે ક્યારેય ભાગલા પડે એવું તો થશે જ નહીં. આપણે બંને ભાઈ હંમેશા સાથે જ રહીશું. હા બસ એમ. આપણે તો આજીવન સાથે રહેવાનો વિચાર છે. હા ભાઈ, અને મીરાને હું મારી રીતે સમજાવીશ કે ઘરમાં તારે કઈ રીતના બધા સાથે રહેવું, કેવી રીતના વર્તન કરવું. નહીંતર બે ભાઈ લગ્ન ન થાય ત્યારે એ લોકો હળી મળીને જ રહેતા હોય. હા, અને લગ્ન થાય પછી જ કેમ બધા સમાજમાં આપણે જોઈએ જ છીએ, સમાજમાં પછી જ કેમ જુદું થવાનું આવે. એનું કારણ એક જ છે કે લગ્ન થાય એટલે નવી નવી બાઈઓ આવે એટલે એ બાઈને પાછું એડજસ્ટમેન્ટ ન થાય, ઘરમાં એડજસ્ટમેન્ટ જ ન કરે અને નાની નાની વાતમાં ઝઘડા કરે. વાસણ ઉટકવા માટે, કપડાં ધોવા માટે, કંઈ છોકરાની બાબતમાં ઝઘડા કરે. તમારી વાત સાચી છે. એટલે આ બધા પ્રશ્નો ન આવે એ પહેલાં જ આપણે પાળ બાંધી લેવી જોઈએ. ભાઈ હું
આજે તો મીરાને કાંઈ નથી કહેવું. આજે જે થવાનું તે થઈ ગયું. નહીં ને પછી અત્યારે કેવી તો એને એમ જ થાય કે આ બધું શીખવાડેલું છે પછી તો તારી તારે કહી દે. હા, કારણ કે આજે હું જ્યારે તેડીને આવ્યો ને ત્યારે જ મેં એને મીરાને કહ્યું હતું કે તું આ કપડાં ના ફેર, સાડી પહેરાય. પણ હવે અમે ઘરમાંથી બહાર નીકળી ગયા હતા એટલે મને કહે કે મને સાડી પહેરતા તો આવડતું નથી. હવે જે છે એ ઘરે જઈને ચેન્જ કરી લઈશ. બીજી વાર ધ્યાન રાખજે એમ કહી દઉં તને. હા, એટલે મેં ત્યારે કીધું ઓકે વાંધો નહીં, કંઈ નહીં છોડ, પણ હવે બીજી વાર ધ્યાન રાખજો. બસ એટલે હવે હું એને સમજાવી દઈશ મારી રીતે અને કહીશ કે ભાઈ ધ્યાન રાખજે, ભાભી આપણા મોટા કહેવાય, વડીલ કહેવાય, એનું માન રાખવું. એ જે કે એ વાત માનવાની હોય, નહીં કે આપણે એનો અનાદર કરવો જોઈએ. સાચી વાત ને મોટા ભાઈ? હું મારી રીતે પૂરો પ્રયત્ન કરીશ કે એને ખોટું પણ ન લાગે અને એ સમજી પણ જાય. પણ ભાઈ એક પ્રશ્ન હજી પણ મને મૂંઝવે છે બોલ. કે છતાં પણ જો એ નહીં માને અને અમારા બંને વચ્ચે કંઈ ઝઘડા થશે તો? આવું શું કામ વિચારે છે? ક્યારે થવાનું જ નથી એવું. ઝઘડા પર થાય એવું વિચારવાનું શું કામ જોવે? હા ભાઈ, પણ છતાં તમે મારા કરતાં વધારે અનુભવી કહેવાય અને એટલા માટે મેં તમને પૂછ્યું કે હું એને સમજાવવા જાઉં ને એને કંઈ ખોટું લાગશે ને અમારા બંને વચ્ચે કંઈ ઝઘડા ઊભા થઈ જશે તો? તમારે તો ઝઘડા કરવાના જ નથી. સારું, તો ત્યારે હું નમતું લઈ લઈશ. જો તારે નમતું લઈ લેવાનું, આપણે બીજો રસ્તો કરવાનો છે. બાકી તમારી બંને વચ્ચે ઝઘડો ક્યારેય ન થવો જોઈએ. સારું, એનો રસ્તો પણ આપણે કંઈ કાઢશું પછી. હા, અત્યારે તું સમજવાની ટ્રાય કરે ને અને નહીં સમજે તો આપણે કંઈક બીજો રસ્તો કાઢશું. બધી તને સારું ભાઈ, સારું ચાલો. જમેલી. હાલો. હા યાર, હું તો છે ને એકદમ કંટાળી ગઈ છું. ખબર નહીં કેવું ફેમિલી છે યાર. મારા મમ્મી પપ્પાને શું સૂઝ્યું ને તો મારા લગ્ન અહીંયા કરાવી દીધા છે. હું તને પછી ફોન કરું. મીરા, બોલો. શું છે આ બધું? શું છે? હું મારા ફોન પર મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું. બીજું શું છે? જો હું છેલ્લા 10 થી 15 દિવસથી તને સમજાવી રહ્યો છું કે તું આવા કપડાં નહીં પહેર. ઘરમાં ઝઘડો થાય એવું શું કામ કરે છે? એ તમારા લોકોનો પ્રશ્ન છે. તમને લોકોને ખબર નથી પડતી કે કપડાં છે ને એ કોઈ મુદ્દો નથી હોતો. પણ બસ તમને લોકોને કંઈ મળતું નથી ને એટલે તમે મારા કપડાં પાછળ પડી ગયા છો. સારું ચાલ, તું કપડાં પહેરે છે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. તો બીજી વાત એ કે ઘરના કામ કરવામાં પણ તને પ્રોબ્લેમ થાય છે. આદિ, તમને ખબર જ છે કે મને ઘરના કામ નથી આવડતા અને હું ક્યારેય નહીં કરી શકું. અને તમારે મારી તરફ બોલવું જોઈએ. હસબન્ડ તમે મારા છો. પણ નહીં, તમને તમારા પરિવારથી એટલો લગાવ છે ને, આંધળો લગાવ છે ને કે તમને સાચી હકીકત દેખાતી જ નથી. જે સાચું દેખાય છે ને એને જ કહી રહ્યો છું. અને મારી વાત સાંભળ, કામ ન આવડતું હોય ને તો શીખવું જોઈએ અને શીખીને કામ કરતા આપણને આવડવું જોઈએ. વાહ, વાત તો બહુ સરસ કરી છે તમે કે શીખવું જોઈએ. શીખવાની દાનત હોય તો શીખાય ને. મારે શીખવું જ નથી. મારે જરૂર શું છે શીખવાની? જો ઓલરેડી હું જોબ પર જવાની છું. મને મારી જોબ વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘરના કામ કરતાં. અને છે ને મારી સાથે આર્ગ્યુમેન્ટ કરીને કોઈ જ ફાયદો નહીં થાય. તું કેવી રીતે વાત કરે છે? તું કામ નથી શીખવા માંગતી? અરે કાલ સવારે આપણા બાળકો થશે તો એની જવાબદારી કોની? ઘર કોણ સંભાળશે? જ્યારે થવાનું હશે ને ત્યારે બધું થઈ જશે, ત્યારે બધું કરી લઈશ. પણ અત્યારથી શું કામ ને હું મારા માઇન્ડ પર લોડ લઉં? શું જરૂર છે મારે આવી? અને પ્લીઝ તમે છે ને મારી સાથે આવી રીતે વાત નહીં કરતા. આ બધી રાડું પાડવાનું છે ને તમારા ઘરમાં શોભે, મારી સામે નહીં. જો તારે સમજવું જોઈએ આપણે આ પરિવારમાં કેવી રીતે રહેવું હળી મળીને. એ મારે તને કેટલું શીખવાડવું. અને હું તને જેટલી પ્રેમથી વાત કરું છું એટલી જ તું ગુસ્સો અને ઝઘડો કરી છે મારી સાથે. આદિ, એ સમય ગયો. અત્યારે પ્રેમની ભાષા કોઈ નથી સમજતું અને તમે કોને સમજાવવા બેઠા છો? જો મને આ બધી વસ્તુઓની આદત પણ નથી અને શોખ પણ નથી. એક શરત છે, કાં તો મને ઘરે મૂકી જાઓ, મતલબ મારા મમ્મીના ઘરે, અને કાં તો પછી રીચા ભાભીને કહો બધું કામ કરે. બાકી તમારી પાસે હવે ત્રીજું કોઈ ઓપ્શન છે જ નહીં. મતલબ કે તું સુધરવાની નથી. કાં પછી અમારા ઘરના બધા પરિવારો સુધરી જાય અને કાં પછી હું તને તારા પિયર મૂકી જાઉં. એક ઓપ્શન હજુ પણ છે. એવું હોય ને તો આપણે અલગ થઈ જઈએ. આમ પણ મને આટલા મોટા પરિવારમાં રહેવાની આદત નથી. હું આમ પણ અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું અહીંયા. એની કરતાં બેટર છે કે આપણે અલગ થઈ જઈએ. કંઈ ચિંતા જ નહીં. વાહ,
હમણાં તો તું જ કહેતી હતી કે અત્યારે હું એકલી કામ ન કરી શકું, મારે તો કામ નથી શીખવું, અલગ થઈ જશું તો કામ કોણ કરશે? હું. ના, તમારું ઓપ્શન મેં રાખ્યું નહોતું, પણ તમે ધારો ને તો તમે કરી શકો છો. મેં તો એવું વિચાર્યું હતું કે આપણે મેડ રાખી લઈશું. આમ પણ જો બંને જોબ કરીશું ને તો મેડ આપણા માટે ઇઝી થઈ જશે. એટલે આ બધો પ્લાન તારો અલગ થવા માટેનો જ છે એમ ને? હવે તમે જે સમજો એ. આમ પણ તમે બહુ સ્માર્ટ છો ને, તો સમજી જાઓ ને કે હું શું કહેવા માંગુ છું. જો મીરા, અત્યાર સુધી હું તને પ્રેમથી સમજાવતો આવ્યો છું, પણ તું સમજવા તૈયાર જ નથી. તું શું કામ આવું કરે છે? અરે શું મળે છે તને આ બધું કરીને? અને એક વાત મારી સાંભળી લેજે, હું ક્યારેય મારા પરિવારથી અલગ નહીં થાઉં. તારે સુધરવું તો પડશે જ. અને હું નહીં સુધરું તો પછી મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. જેમ કે જેમ કે તું મને મજબૂર ના કર. ગુસ્સો મને પણ આવે છે અને થાકી હું પણ ગયો છું. જો મીરા, હવે બહુ થયું. હવે સીધી રીતે માની જા, અને જો નહીં માને ને તો પછી તારા બાપના ઘરે જતી રહે. આદિ, બોલવામાં થોડી સભ્યતા. એ મારો બાપ છે. તું છે કોને ને આવું બોલવા વાળો? તારો બાપ છે તો તું પણ મારા ઘરમાં ગમે તેમ બધાને કહે છે. તું પણ કોણ છે મને કહેવા વાળી? મને ખબર જ હતી કે છેલ્લે છે ને ઓકાત બતાવી જ દેશે. ઓકાતની વાત મને કરે છે તું? હાથ પછી ક્યારે બોલતી નહીં મારી સામે. અને કાન ખોલીને સાંભળી લેજે, આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતે રહેજે, નહીં તો ચાલતી પકડજે. કોઈએ તને બાંધીને નથી રાખી, સમજી તું? હા હા, તો રાડો કોની ઉપર પાડે છે? મારે કઈ જરૂર નથી અહીંયા રહેવાની. હા, મારી ઉપર હાથ ઉપાડે છે. ઇડિયટ. જોઉં છું કેમ રહો છો આખું ઘર સાથે. મારી ઉપર હાથ ઉપાડે છે. કેમ છો બેન? મજામાં? મજામાં હો ભાઈ. આવો, ઝાઝા દિવસે દેખાણા ને. હા હા બેન, ચૂક જઈ આવું. સારું થયું ને આવ્યા તો. લ્યો ને હરખો ટેકો લઈને બેહો ને. લ્યો લ્યો. આ બેન તો હવે કેમ છે કહો? તમારા વરાપ્રસંગ તો ઉગલી ગયા, બે દીકરાની કામ થઈ ગયા. હા ભાઈ, આ જો નાનાની એક ઉપાધિ હતી કે લગ્ન ક્યારે થાય ક્યારે થાય, આ એનાય થઈ ગયા. હવે તો હું છે ને હાવ રિટાયર થઈ ગઈ છું. એને બસ સવારે મંદિરે જવું, બે ટાઈમ રાંધવું ખાવું, બહુ બધું સંભાળી લીધું છે. બે છોકરા બાયુનો સ્વભાવ તો સારો છે ને, હાંસવે છે ને. હા, હાચવે છે ને. આ મોટાની વહુને તો તમે જોઈ જ છે. હા, એનો સ્વભાવ તો એને સારો છે. નાના એ- છોકરાની બાયુ કેમ છે? સારું છે હો. અને જો ભાઈ, હજી તો એ નવી નવી છે, હજી આપણા ઘરમાં સેટ થતાં એને થોડીક વાર લાગે, પણ બધુંય કયું કરે છે હો, કાંઈ ઉપાધિ નથી. હા બેન, તમે સૌ તો ભાગશાળી છે ને. હા હા હા. બે છોકરા ઘરે ઘરે થઈ ગયા, બે બાયુ હારી મળી. એ મારા તો બેઉ છોકરા છે ને રામ લખણ જેવા છે. બેઉ ભાઈઓને બને એવું પાછું. હા અને જો ભગવાનની દયાથી બાયુ એવી આવી છે, બેવને સારું બને છે. છે દેરાણ જેઠાણી, પણ બેઉ બેનુંની જેમ રહી એ છે. સારું કહેવાય, ભગવાનની દયા. હા હો, ભગવાનની દયા છે. હા, મારા પટેલ પાછા થયા પછી તમે પેટે પાટા બાંધીને બેયને મોટા કર્યા, હા એટલે કર્મ તો મળે જ ને, હા કર્મના ફળ. હા ભાઈ, એ બેઉ છોકરાઓ નાના હતા ને મોટા કરતાં કરતાં બહુ વહમું લાગી ગયું હો. અને ત્યારે હું વિચારતી હતી, છોકરાઓ મોટા થવા માંડ્યા ને તો વિચારતી હતી કે છોકરાઓ તો સારા છે, પણ હવે ઓલી બે વાડાને ભેગ્યું થાય અને પછી કેવું ખાલે છે ને એ ખબર નહીં. એ અગાઉ તો ખબર ન પડે ને. ન પડે કારણ કે આપણા છોકરાના લોહી એક હોય અને આ વાડાવાળાના ગ્રુપ અલગ હોય. હા, કેમ રાખે, શું કરે, કેમ ખબર પડે? પણ સાચી વાત છે. એ ખબર નહીં કે મારી પૂર્વની પુનાઈ હશે ને તો એને જો ભગવાને બેઉ બાયુએ હારી દીધી છે. હા, મારે કાંઈ ઉપાધિ નથી હો. હવાર પાણી થાય ને મેળે ચા આવી જાય, બપોરે જમવાનું ગરમ ગરમ, એ મને જમાડીને જ પછી એ લોકો જમે. મને કે મમ્મી તમે આખી જિંદગી છે ને બહુ મજદૂરી કરી છે, તો હવે ગરમ રોટલી ખાઓ, તો એને સારું જ છે હો. ભાગશાળી ગણાવ. સાચી વાત છે. એ બટા મીરા, આ જો મામા આવ્યા છે, પાણી લાવજે તો. બોલો મમ્મી, શું છે? બટા મામા આવ્યા છે, પાણી લાવ ને. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું શું કામ પાણી લઈ આવું? રીચા ભાભી ઘરમાં નથી. તમે ઊભા થઈને ભરી આવો ને પાણી. મને શું કામ કહો છો પાણી માટે?
બટા રીચાની આજે તબિયત નથી સારી એટલે મેં તને કીધું. અને સાંભળ, મામા છે ને સાંજ સુધી રોકાવાના છે, તો રસોઈ તું કરી નાખ ને બેટા. રીસાથી થાય એવું નથી. મમ્મી, તમને ખબર છે ને કે મને રસોઈ નથી આવડતી. હા, ઘરમાં તો જ્યારથી આવી છું ત્યારથી એક જ લપ છે, કામ કામ કામ. તમે લોકો વહુ લઈને આવ્યા છો કે કામવાળી? કાંઈ નહીં બેટા, જા તું, હું પાણી દઈ દઈશ. હા, કારણ કે તમને તો સારું જ છે ને, જીભ તો આટલી લાંબી ચાલે છે બોલવામાં, તો પાણી ભરવામાં પગ નહીં ચાલતા હોય? બેન તમે તો વખાણ કરતા હતા, તો વખાણે ખીચડી દાતા સોટે. હે ના ના, એવું નથી. એને કંઈક મજા નહીં હોય ને એટલે એવું. બાકી તો એ સ્વભાવની પાસે હારી છે. એ તો આખી વાત બેન સમજાય ગઈ મને. એના મા બાપના સંસ્કાર આવા હશે. ના ના ભાઈ, આમ તો એ હારા ઘરમાંથી છે, એના સંસ્કાર એ હારા છે. પણ મને લાગે છે કે આજે એની તબિયત નહીં હારી હોય ને, એને મજા નહીં હોય ને, એટલે આવું બોલતી હશે. પણ બેન તબિયત હારી ન હોય તો કેવું જોઈએ? મને મજા નથી, આ બોલવાની શું જરૂર હોય? આ જેવું છે એવું દેખાઈ ગયું તમારું. હવે ખોટા વખાણ કરતા નહીં કાંઈ. હવે બેન, હવે હું જાઉં, મારે અહીં કઈ રોકાવાની જરૂર નથી. પાણીનો ગ્લાસ જે ઘરમાં ભરીને ન અંબાવે ત્યાં પછી હું હવે રોકાવું? ના ભાઈ ના, હું છું ને, હું તમને પાણી દઉં, હવે રસોઈ આમાં હું રોકાવાનું માતમ જ નથી. ભાઈ હું મને રસોઈ. મન ઉડી ગયું બેન. ભાઈ તમે આવું ન કરો. એક તો કેટલા દી આવ્યા છો. બરોબર છે, પણ હવે આપણે બેન ભાઈનો સંબંધ છે એ બરાબર છે કે હું કોઈ દી બેનને ભૂલી ન જાઉં. પણ હવે અત્યારે મારે રોકાવું નથી બેન. વહુના લખણ ગમે એટલા ઢાંકવાની કોશિશ કરો, પણ આખરે તો પોત પ્રકાશીને જ રે. મારા ભાઈની સામે મેં કેટલું ઢાંકવાનો પ્રયત્ન કર્યો, પણ હોલી આવીને પાણી તો ન દીધું, પણ એના વખાણ પરે પાણી ફેરવી દીધું એણે તો. મીરાએ તો ટેન્શન આપ્યું. હા, ટેન્શન એટલે એવું ટેન્શન ને કે વાત ના પૂછો. તમે વિચાર તો કરો, મામાજી આટલા વર્ષોથી આપણા ઘરે આવે છે, ક્યારેય બાએ એમને જમ્યા વગર નથી મોકલ્યા. કે ના બા કોઈ દિવસ ઊંચા અવાજે બોલ્યા કે ના મેં. પણ મીરા પાણી આપવાની ના પાડી દે. 1 મહિનો થઈ ગયો આ વાતને. સમજ નથી પડતી શું કરવું. અરે એ બદલાવા જ રાજી નથી. મને તો સમજ નથી પડતી કે એને શું કરવું છે, શું જોઈએ છે, કંઈ સમજાતું જ નથી. આપણે તો એમ હતું કે આપણું ઘર કેટલા પ્રેમથી બધા લોકો રહે છે, કોઈ દિવસ ક્યારેય વાંધો જ નહીં આવે. જેવી રીતે સ્વર્ગ કહેવાય ને એવું રીતે આપણું ઘર આપણે બનાવવાનું હતું. એની બધા તો નર્ક બની જાય. તમને શું ખબર, તમે ને આદિભાઈ તો સવારથી જતા રહો છો કામે, પણ તમને ખબર છે એને કોઈ પણ વાતે આપણે જરા મીરાને કહીએ ને કે મીરા બસ આટલું કર ને, તો એમાં તો એને એમ લાગે છે કે એને આપણે આપણા ઘરની નોકરાણી બનાવી દીધી છે. સમજાતું જ નથી કે એનું શું કરવું. અને મને તો એ નથી સમજ પડતી, લગ્ન કરીને આવે એટલે માણસે થોડું તો બદલાવાનું જ હોય ને, પણ મીરાને તો બદલાવું જ નથી. બસ એનો જ હુકમ ચલાવવો છે. મને લાગે છે કે આપણે આદિભાઈ સાથે તો વાત કરવી જ પડશે. એને પૂછી જોઈએ. એને સમજાવ્યો તો હશે, મીરાને સમજાવી છે, એને શું કીધું, શું વાત થઈ, આપણે આદિને પૂછી જોઈએ તો ખબર પડે. તો એ પ્રમાણે આપણે આગળ વિચારવા થાય. તમને ખબર છે આદિત્યભાઈએ વાત ન કરી હોય એવું તો ક્યારેય બને જ નહીં. આદિભાઈએ વાત તો કરી છે, એટલે જ મીરા આટલી ચીડાયેલી રહે છે. અને સાચું કહું ને તો મને લાગે છે કે મીરાને આપણા ઘર સાથે, એટલે કે આદિભાઈ સિવાય ઘરના બીજા સભ્યો સાથે મેચઅપ જ નથી કરવું. શું કરી શકીએ, કાંઈ નહીં. તમે આદિભાઈને હમણાં જ બોલાવો, આપણે હમણાં જ વાત કરવી છે. આદિ અહીંયા ઘરમાં જ છે? હા. આદિ, આદિ અહીંયા આવો તો. હા આવ્યો. હા ભાઈ. બોલો. અદ્યા મામા આવ્યા હતા અને બાએ કીધું પાણી લઈ આવ, જમવાનું બનાવવાનું, અને કે હું કંઈ હું નહીં કરવું ને
તો એ હું સમજે છે હું એના મનમાં એમ શું જોઈએ છે એને? અને કંઈ જોઈતું નથી ભાઈ, પણ અને આ ઘરમાં નથી રહેવું, સમજો ને. શું? પણ આ ઘરમાં નહીં રહેવાનું કારણ? એ કહે છે કે જુઓ, મેં એને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ એ માનતી જ નથી. અને એ કે હું આવું જ કરતી રહીશ. જો તમને લોકોને ન પોસાતું હોય તો હું મારા ઘરે જતી રહું. આદિભાઈ, હજુ એ નાદાન છે, આપણે એને સમજાવવી પડશે. પણ હું શું કહું છું કે મીરાને જોઈએ છે શું? આ ઘરના કામ નથી કરવા, નહીં કરાવીએ. ચલો, એને બાની વાત નથી માનવી, નહીં માને, પણ જુદું થવું એ કોઈ વિકલ્પ નથી ને. તમે અલગ રહેવા જશો તો એને કામ નહીં કરવા પડે. મેં કહ્યું એક મિનિટ, તો એ જુદા તમે થાવ તો એ વ્યવસ્થિત રીતે રહે એમ કહે છે? હા, તો એને કંઈ વાંધો નથી. એને જોબ કરવી છે તો એ કે તમે પણ જોબ કરો, હું પણ જોબ કરું, અને આપણે અલગ રહીશું. અને મેં કીધું કામ કોણ કરશે? હું. તો કે ના, કામ માટે આપણે માણસ રાખી લઈશું ને. મીરા કેમ સમજતી નથી કે પરિવારના સભ્યોથી આ પરિવાર બને છે? એટલે અમારા લોકોએ હમણાં જ થોડી ઘણી વાત થઈ અને ઝઘડો થયો હતો, તો ગુસ્સામાં ને ગુસ્સામાં મેં એના ઉપર હાથ ઉપાડી લીધો. આદિભાઈ, આવું તો ન કરાય ને. તમે શું કરું ભાભી? એ સમજતી જ નહોતી. જો રીચા, હવે આટલું બધું આપણે સમજાવ્યું છતાં એ સમજતી નથી, અને આને આદિને એને અરે બાંધવું પડે, ઝઘડો પડે, થપ્પડ મારવી પડે, એ સારું ન કહેવાય. એટલે હું એમ કહું છું, જો એને જુદું રહેવું હોય તો એ પણ આ ઘરની સભ્ય જ છે, ભલે જુદી થઈ જાય કાંઈ વાંધો નહીં. અરે ખાલી મકાને જુદા થાય એ જુદા ન થયા કહેવાય. આપણા મન તો બધાને એક જ છે ને. જો આ ખુશ રહેતા હોય તો ભલે જુદા થાય. પણ તમે આદિભાઈનો તો વિચાર કરો. આટલા વર્ષોમાં ક્યારેય એ આપણા લોકોથી દૂર નથી રહ્યા. અને રહી વાત મીરાની, તો મને એમ હતું કે થોડો સમય એને આ ઘરમાં એડજસ્ટ થતાં વાર લાગશે. પણ હવે તો મીરા ખરેખર માથા પરથી પાણી જતું હોય ને એવું કામ કરી રહી છે. છો ભાઈ, હું જુદો તો થવાનો જ નથી. અને રહી વાત મીરાની, તો પછી મેં એને કહી દીધું છે કે તારી માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે. તારે જવું હોય તો તારા પિયર જતી રહે, કોઈ બાંધીને નથી રાખી તને. આદિભાઈ, ના ના, એવું આને ન કહેવાય. હું એમ જ કહું છું કે આદિભાઈ, તમારે મીરાને આવું નહોતું કહેવું જોઈતું. માન્યું કે એને ગુસ્સામાં આવો કોઈ નિર્ણય લઈ લીધો, તમને કહી દીધું, પણ એને પ્રેમથી સમજાવાય. અને હું સાચી વાત કહું, તમે બાને વાત કરો અને આનો કોઈ હલ કાઢો. ભાભી, છેલ્લા 10-15 દિવસથી હું એને સમજાવું છું, પ્રેમથી જ સમજાવું છું. તમારી એક પણ વાત નથી માની. અને જ્યારે પણ વાત કરું ને એટલે ગુસ્સો કરીને મારી સાથે ઝઘડો જ કરે છે. છતાં પણ મેં ઘરમાં કોઈને વાત નથી કરી. અને આજે તો એને હદ જ કરી નાખી હતી. આજે તો કહે કે હું ભાભીનું પણ નહીં માનું, મમ્મીનું પણ નહીં માનું. હું આ ઘરમાં મારે જેમ રહેવું છે એમ જ રહીશ. તમને લોકોને પોસાય તો ઠીક છે, ન પોસાય તો કંઈ નહીં. જો એ એના બાપને ઘરે જતી રહે ને તો આપણા ઘરની આબરૂ જાય, એવું ન કરાય. એની કરતાં એ બે જો અલગ રહે ને, જો સુખેથી શાંતિથી રહેતા હોય તો કાંઈ વાંધો નથી એમાં. અને મોટા ભાઈ, તો પણ ઝઘડા થવાના છે, ત્યાં પણ થશે. ત્યાં અમે બંને એકલા ઝઘડો કરશું, તમે લોકો જોવા પણ નહીં આવતા હો. મીરાને તારી સાથે કાંઈ વાંધો નથી. એને વાંધો છે તો આપણા ઘરના સભ્યો સાથે, મારી સાથે, તારી ભાભી હારે, બા સાથે, એની હારે એને વાંધો છે. બાકી તારી હારે એને કાંઈ વાંધો નથી. તારી હારે ખુશ ને શાંતિથી જ રહે. એવું તમે કઈ રીતે કહી શકો? એવું કઈ રીતે બની શકે? તમે વિચાર કરો, પરિવારથી અલગ રહીને કોઈ ખુશ રહ્યું છે? તમને લાગે છે કે આદિભાઈ એની સાથે ત્યાં ખુશ રહેશે? અરે રોજ નવા ઝઘડા થશે. સમજવાની કોશિશ કરો. તમે પણ શું ભાગલા પાડવા તૈયાર થયા છો? પણ કંઈક તો નિવડો લાવો ને, કંઈ એના બાપને ઘરે વહી જાય તો આપણી આબરૂ જાય ઘરની. એવું ન કરાય. અરે પણ આપણે ક્યાં ઈચ્છીએ છીએ કે એના પપ્પાને ત્યાં જતી રહે? કંઈ નહીં, તમે બાને અને મીરાને કહો કે એકવાર એ બંને એકલામાં વાત કરે. અને બની શકે આદિભાઈ તો તમે પણ વાત કરો. નહીં તો મીરાને શું જોઈએ છે ને શું કામ આવું કરવા માંગે છે ને એનું કારણ તો એ જ જાણે. સારું. સારું, તો બાને વાત કરી લેવી. એ કે એમ કરે.
બેટા નરેશ, આદિ, કાં બેટા બેઉ ભેગા આવ્યા, કંઈ વાત કરવી છે? હા મમ્મી. જો બા, આપણું ઘર પહેલેથી એકદમ સુખી અને શાંતિથી આપણે બધા રહેવી છે, અને આપણા ઘરનો સંપ તો પૂછાય છે આપણા સમાજમાં, આપણા સંબંધીમાં, કે બધા બે ભાઈઓ કેવા હમથી રહે, કેવી રીતે વ્યવસ્થિત રહે, બે હોવું હારી, બધા એમ વાતો કરે. નહીં તો આપણને જ ખબર છે કે ઘરમાં શું છે, અને તમને ખબર છે શું છે ઘરમાં. પછી આદિ મીરાને સમજાવે, મીરા આદિ અરે ઝઘડો કરે, અને કંકાસ રોજ ન કરવો એની કરતાં તમે કયો એ પ્રમાણે આપણે નિર્ણય કરવી. એમ એને ગમતું જ નથી આ ઘરમાં, નથી ગમતા ઘરના સભ્યો. હા બેટા, ઘણા વખતથી હું એ વાતનું ધ્યાન કરું છું અને જોઉં છું કે મીરા ખબર નહીં કેમ આપણા ચારની સાથે ભળી જ નથી શકતી. બાકી ઘર એનું સારું, એના માવતર સારા, એના સંસ્કાર સારા, પણ આ એક જ આવી કેમ થઈ? એને નથી હું ગમતી. આ હમણાં મામા આવ્યા હતા તો ન પાણી આપ્યું, ન ખાવાનું બનાવવાનું એને, અને આ બાજુ ભાઈને તો મેં જે કાંઈ વખાણ કર્યા, ભાઈ બેટા મને એમ થાય કે આપણા ઘરની વાત બહાર જાય ને ખોટા તમાશા થાય. એટલે ભાઈ આગળ હું ઢાંકવા માટે પ્રયત્ન કરતી હતી. મેં ખાલી પાણી જ મગાવ્યું તો મને કે તમારો તો આટલો મોટો જીભડો છે ને આવું બધું, ને ગમે એમને હું વહુ લાવ્યા છો કે નોકરાણી લાવ્યા છો, રીચાને કહો. અરે આ એટલી બધી હું શરમાઈ ગઈ. અને ભાઈ તો મારી આમું ટગર ટગર જોયા જ કરે કે આ બેન તો વખાણ કરતી હતી ને અહીંયા તો જો આવું છે. પછી મેં વળી એમ કીધું કે એ તો નાની છે, હજી નવી છે, પછી અમારા ઘરમાં ભેળવાય. મને કે મેં બધું જોઈ લીધું. સાચું કહીશ, મામાએ ન તો પાણી પીધું, ન તો ખાવા રોકાણા, તરત વયા ગયા. પણ હું એમ કહું છું કે હું જોઉં છું કે ઘરમાં આવું બધું ચાલે છે, તો એક કામ કરીએ તો આપણું આટલું મોટું તો મકાન છે અને ઓલીને નોખું રહેવું છે, આપણે ત્રણ તો ગમતા નથી, તો ભલે ને એ બે જણા ઉપર રસોડું જુદું કરે. આમ તો આપણે બધા ભેગા ને ભેગા જ છીએ, ભલે ને રસોડું ઉપર કરે અને બે જણા શાંતિથી રહે. એને નોખું જ રહેવું છે ને, ભલે ઉપર રહે. હા, એ વાત એ બરાબર. તો આપણે એક મકાનમાં રહેવી તો આમ જુદાઈ ન કહેવાય, અને તું અમારી નજર સામે તો રહે. એમ રસોડા નજર સામે રહેવી, તારે જ્યારે આવવું હોય ત્યારે અહીંયા આવી જવાનું. હા, અને રસોડા જુદા, કોઈને ખબર નહીં પડે કે ઘરમાં અહીંયા શું છે ને કેમ છે, ન સમાજમાં, ન આજુબાજુ, ન કુટુંબમાં. અને મીરાને ગમે ને તને વાંધો નહીં, અમે સાથે હોય એટલે. તું જરાય ઉપાધિ નહીં કરતો, અમે તારી સાથે ને સાથે જ છીએ. આ તો એનું મન રાખવા માટે અમે આ નિર્ણય, એટલો મારો નિર્ણય છે. પછી તો તમારા બે ભાઈઓ તમે કહો એ બાબત જે મેં હોય એ જ વાત કરી એને ભાભીને. એને ભાભી નથી માનતી કે જુદો થોડા કરાય આદિત્યભાઈને. લે આપણે નથી કરતા જુદો બેટા, ખાલી તમારા સુવાના જ રૂમ જુદા હશે અને રસોડું જુદું હશે. અને તને ન ફાવે ને તો ભલે ત્યાં બે કોળિયા ખાઈને બાકીનું અહીંયા જમી જવાનું. એને ક્યાં ખબર પડવાની? નીચે હું રહું એમાં. અને આ તો કાળથી આવેલું હોય છે, ભાઈ જુદા જ હોય. આ તો આપણે ભળે છે એટલે આપણે અત્યાર સુધી ભેગા રહીએ, નકર જુદા જ હોય ભાઈ તો. અને આપણે ક્યાં, અને જો હૃદય નહીં તોડવાનું, જો હૃદય તૂટશે ને તો ઘર તૂટશે. હા, બાકી હૃદયમાં તો આપણો પ્રેમ અકબંધ જ રાખવાનો. ઠીક છે, તો પછી તમે લોકો કહેતા હો તો મીરાને અમે બંને ઉપર રહેવા જતા રહીશું. પણ એને પણ મારે પૂછવું પડશે ને, કારણ કે આજ સવારે મેં એના પર હાથ ઉપાડ્યો એટલે લાગતું નથી કે મારી વાત તરત માને. એક જ વાત છે, એ નોખા રહેવાની વાતમાં જો સહમત થાય ને, અને તું એને એમ કહે ને કે આપણે ઉપર રસોડું જુદું કરી નાખીએ, આપણે બધા વાસણ કુસણ ને બધું લઈ જઈએ, કાંઈ નહીં, અને એ જો ના પાડે ને તો તારે ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું કે જો તું બીજે ઘર લેવાની વાત કરે ને તો એ પૈસા મારી પાસે નથી, અને અહીંયા ને અહીંયા નોખું થવું હોય તો આપણે થઈ જઈએ. અને તું કહેતી હોય તો પછી હું મમ્મીને અને ભાઈને વાત કરું. આપણે બધાને વાત થઈ ગઈ છે, એ હમણાં એને જાણ જ નહીં થવા દેતો. સારું, તો એમ જ કરીએ. બસ આ જ એક રસ્તો છે. એટલે એ સુખી રહે, એ શાંતિથી રહે, અને આપણે અહીંયા શાંતિથી રહેવી. અને આજ તો મામાને ખબર પડી, માનો હા, કાલ બીજાને ખબર પડે, કાલ ત્રીજાને ખબર પડે. હા, એ તો તમારા સગા મામા છે એટલે કોઈને મોઢે વાત નહીં કરે. હમણાં કોઈક પારકાની સામે એણે જો આવું વર્તન કર્યું હોય તો એ કોમ્પ્યુટરની જેમ આખા ગામમાં ખબર પડી જાય. બસ આપણે ઘર મેળા પતી જાય ને એ વધારે સારું. અને મેં કીધું એમ હૃદયમાં તો કોઈ એમ થવું જ ન જોઈએ કે આપણે જુદા છીએ. હા ભાઈ,
આપણે ક્યારેય જુદા હતાય નહીં અને થશું પણ નહીં. હા સારું, હવે તું તમ તારી રીતે મીરાને સમજાવી દેજે. અને આપણે એવું કંઈ અને જરૂર નથી કે ભેગા રહેવી તો જ પ્રેમ વધે, જુદા રહેવી તોય પ્રેમ વધે. જો બટા, ઉપરથી ઉતરતા ચડતા અમારી નજર સામે તું ને તારી નજરમાં અમે હશું ને તો પ્રેમ જ છે. અને આ પ્રેમ જ છે. આ તો ઘરમાં ડખા ન થાય ને એટલે નોખું થવાનું છે. અને એને નથી ગમતું એટલે. બાકી આજે રીચા સાથે ક્યારેય એવી વાત થઈ કે આપણે કાંઈ નોખું થઈએ તો પછી. સારું. સારું. અને બીજું શું છે ખબર? થોડાક દી રહેવા દ્યો જુદા, એટલે એને ખબર પડે કે ભેગામાં શું મજા છે ને જુદામાં શું મજા છે. આ ફરડી કહેશે કે મારે હવે ભેગું રહેવું છે. હા એમ કહેતો તો ક્યાં વાંધો છે? એની મેળે જો સમજે ને હા માણસ તો જ સમજે. આપણે કેવી તો કોઈ ન સમજે. બાકી જો માણસ મનથી સમજે ને તો જ એ માણસ સમજે. બાકી કીધે કોઈ સમજતું જ નથી. અને જ્યાં સુધી ભેગી હશે ને એ કામ નહીં કરે એ હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે. પછી જે એને સમજણ પડે ને પછી જે ભેગા રહેવી ને એમાં તો ઓર મજા છે. એ મીઠાશ જુદી હશે બેટા. હાલો જાઓ હવે તમે તમારા કામે. એ વળી પાછી આમથી તેમથી આવશે તો કહેશે કે બધા ઘૂસપૂસ કરે છે. હજી હું વિચારસ બેટા? કંઈ વિચારતો નથી, પણ મારે તો આ જુદું થવું એટલે કે તમે મને આ ઉપર રહેવા માટે મોકલો છો ને એ બધું મને યોગ્ય તો નથી લાગતું. પણ હવે તમે ને મોટા ભાઈએ જો એને સાચું જ કહેતા હો તો હું એમ કરી લઉં, બીજું શું. જો આદિ, તે અમને સામેથી એમ કીધું હોત ને કે તમારાથી મારે નોખું થવું તો કદાચ અમને થોડી ઠેસ પહોંચત. અમે સામેથી તને નિર્ણય આપીએ છીએ કે તું થોડાક દી રહી જો, ખબર પડે કેટલી વિશે શો થાય એને ખબર પડે. મને બટા જા. હે ભગવાન, મારી મીરાને સદબુદ્ધિ આપ. અને હા, એને આ ઠોકર વાગશે ને એની મેળે સીધી થઈ જશે. નોખા રહેવાના બહુ અભરખા છે ને, રહેવા દે થોડા દિવસ. મીરા, તું આવી ગઈ? ચલ સારું કર્યું. ખાલી મને ફ્રીજમાંથી થોડું શાકભાજી કાઢ્યા. હું અહીંયા ફટાફટ ભાખરીનો લોટ બાંધી ભાખરી બનાવી દઉં અને પછી શાક સમારીને શાક વઘારી કાઢું. ઓહ ચપ્પડ ચપ્પડ, શાંતિ રાખો. હું અહીંયા મારા કામથી આવી છું અને હું છે ને અહીંયા તમારા બાપની નોકર નથી કે તમારા બધાના કામ કર્યા કરું. અરે મીરા, તું આવું શું કામ બોલે છે? આ તો ઘરનું કામ છે અને તને રસોઈ બનાવવાની નથી કહેતી. ખાલી એમ કહું છું કે ફ્રીજમાંથી મને શાકભાજી કાઢ્યા ત્યાં સુધી હું બધું આ વાસણને થોડું રસોડું સરખું કરી લઉં. શરમ જેવી જાત તો છે જ નહીં એ કહીને. ગમે તેટલું બોલો ને તોય નકટા ને નકટા છે. બાપ સુધી બોલી ગઈ છું તોય શરમ નથી આવતી. મીરા, મને એ નથી સમજાતું કે તને વાંધો શું છે અમારા લોકોની સાથે. તને ખબર છે ને કોઈ તારી સાથે ગેરવર્તન કરે છે, બધા તારી સાથે પ્રેમથી રહે છે ને, તો શું કામ તું આવું કરે છે? રીચા ભાભી, મારે છે ને તમારા લોકો સાથે રહેવું પણ નથી અને આ વ્યવહાર કરવા પણ નથી. બસ તમે બધા બહુ સારા છો ને તો મારા જેવા માણસને તમારી સાથે ના રહેવાય. હું છે ને અલગ થઈ જવાની છું તમારા લોકોથી. મીરા, આ વાતની તો મને જાણ છે, પણ તું કલ્પના કરને, વર્ષોથી આદિભાઈ બા અને એના ભાઈ સાથે રહેવાથી ટેવાયેલા છે. તો તું એક ના બદલી શકે? તું તારા સ્વભાવને ના બદલી શકે? ભાભી બસ હવે આ ઇમોશનલ બ્લેકમેલ છે ને મને નહીં કરો, સમજી ગયા ને? તમારે આદિને જોઈતો હોય ને તો આદિને પણ રાખો, હું એકલી વહી જઈશ. અરે પણ મારી વાત તો સાંભળ, હું ક્યાં કંઈ કહું છું. ભાભી, તમારે હવે એને કંઈ કહેવાની જરૂર નથી. અને બીજા તારે અલગ જ રહેવું છે ને? હા તો ઠીક છે. મમ્મી અને મોટા ભાઈએ નિર્ણય લઈ લીધો છે કે આપણે લોકો અલગ રહીશું. એમ પણ આ મકાન મોટું છે એટલે ઉપર આપણે રહીશું, નીચે તમે લોકો. આપણો સામાન લે અને રૂમ શિફ્ટ કરી લે. હું શું કામ સામાન લઉં? તમારે લેવો હોય તો લઈ લ્યો ને. અને ઉપર જ છે ને, ક્યાં દૂર જવાનું છે? સામાન ઉચકતા તમને વાર નહીં લાગે. તો પછી તારો સામાન અહીંયા જ રહેશે. હું કંઈ તારો કામવાળો નથી. તારે તારા સામાનની જરૂર પડે ત્યારે નીચે આવીને લઈ જજે. બાકી હું મારો સામાન શિફ્ટ કરી લઉં છું. ઠીક છે? કાંઈ વાંધો નહીં. પછી જ્યારે જરૂર પડે ને ત્યારે હું પણ તમારી કામવાળી નહીં હોય.
એટલે જમવા ચા નાસ્તો કરવા ને તમારા કપડાં વોશ કરવા નીચે જ આપી જજો. હા ને? હા. આદિભાઈ, આ ઘરના ભાગલા પડે ને એ મને નથી ગમતું. જુઓ ભાભી, કોઈને નથી ગમતું, પણ શું કરું, આ સીધી રીતે માને એમ તો છે નહીં. હવે આ ટ્રાય કરી જોઈએ પછી શું થાય છે. પણ તમે જરાય ચિંતા નહીં કરતા હા. મીરા જમવાનું નહીં બનાવે ને તો હું તમારું ને મીરાનું જમવાનું બનાવી દઈશ, અને તમારો ખાવાનો, નાસ્તાનો કે તમારા કપડાં એ બધું હું કરી દઈશ. હા હા મારા ભાભી, તમે છો એટલે તો મને ચિંતા નથી. અને હા, જો એનું પણ ધ્યાન રાખજો અને તમારું પણ ધ્યાન રાખજો. સવાર અને સાંજ તમે છે ને બાને અને અમને મળીને જ જજો. હા ને? હા હું આ ઘરમાં જ છું ને, હું ક્યાં દૂર રહેવા જાઉં છું, અહીંયા જ છું. તમે જરા ચિંતા ના કરતા. સારું. મીરા, આજે તારા કારણે આ ઘરના ભાગલા થવા જઈ રહ્યા છે. આદિભાઈ, જેને એમની મમ્મી અને ભાઈ વગર જરાય નહોતું ચાલતું, આજે એમને એમના વગર જુદું રહેવું પડે છે. પણ કંઈ નહીં, ભગવાન ઘરમાં ને ઘરમાં જ છે ને, તો બસ પાછા અમે એક પરિવાર થઈ જઈએ ને એવું કરજો. આદિ, પ્લીઝ મારા માટે ચા બનાવી આપો ને, મારું માથું બહુ જ દુખે છે. અરે ચા હું ક્યાંથી બનાવવાનો, અને એમ પણ મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આદિ, આમ પણ તમે ફોન લઈને બેઠા જ છો ને, 5 મિનિટ લાગશે. પ્લીઝ, મારું માથું બહુ દુખે છે. જો મને ચા બનાવતા ન ફાવે, જેમ તને નથી આવડતી ને એમ મેં પણ ક્યારેય ટ્રાય નથી કરી કે ચા કઈ રીતના બને. મેં તો બસ ભાભીના હાથની ચા પીધી જ છે. અને જો મેં ચા નાસ્તો કરી લીધો છે નીચે. શું? હા, ભાભી લોકો નાસ્તો કરતા હતા ને હું બહારથી વોકિંગ કરીને આવ્યો એટલે મેં જોયું કે ચા નાસ્તો ચાલુ છે, તો તે તો કંઈ બનાવ્યો ના હોય એટલા માટે મેં નીચે જ ચા નાસ્તો કરી લીધો છે. અને હું અહીંયા નાસ્તા વગરની બેઠી છું. હવે જો એમ પણ તું કહે ત્યારે બનાવવાની નહોતી, તો હું પણ ચા નાસ્તા વગરનો જ રહેવાનો હતો ને, તો સારું થયું ને કે મેં ચા નાસ્તો નીચે કરી લીધો. આદિ, પ્લીઝ બહેસ નહીં કરો ને, ખાલી 1 કપ ચા તો બનાવવાની છે, બનાવી આપો ને. સોરી, જો મારાથી ચા નહીં બને, અને તારે પણ ઓફિસે જવાનું લેટ થતું હશે ને. હા, એટલે જ કહું તો છું. બસ હું એમ જ કહું છું, તું ફટાફટ જા ને રસ્તામાં કોઈ પણ સારી ચાની ટી સ્ટોલ આવે ને તે ચા પી લેજે, બીજું શું. આદિ, હું છોકરી થઈને ત્યાં ચા પીવા કેવી રીતે ઊભી રહીશ? અરે એમાં શું થઈ ગયું, અત્યારે બધા લોકો બધી જગ્યાએ ઊભા રહે છે, એમાં શું થઈ ગયું? તારે ક્યાં ત્યાં સ્મોકિંગ કરવા ઊભું રહેવું છે? ચા જ પીવી છે ને. અરે ચાની ક્યાં કરે છે તું? આ છોકરીઓ એકલી ક્યાંથી ક્યાં જાય છે, આસમાનમાં ઉડે છે, અને તું કેવી વાત કરે છે હવે? એટલે તમે નહીં બનાવી આપો? હા સોરી. હા શું વાત કરવી તમારી સાથે? મારે તો પત્ની આટલી બીમાર છે એની કંઈ પડી નથી, નીચે ચા નાસ્તો કરીને આવ્યા, એટલીસ્ટ પૂછું તું તો ખરા ને. તો હું શું પૂછે, તું ભાભીના હાથની ચા થોડી પીવાની હતી? આપણે તો હવે અલગ રહીએ છીએ, તું પણ સમજે છે કે હવે હું ભાભીને એમ તો ન કહી શકું કે જુઓ ભાભી મીરા માટે 1 કપ ચા આપો ને, કારણ કે તો સારું ન લાગે ને. હવે તે જ જીદ કરી હતી કે આપણે અલગ રહેવું છે, હવે આપણે અલગ રહેવા આવી ગયા છીએ, આપણે ઉપર રહીએ એ નીચે રહે છે, તો હવે મારાથી એમ ન કહેવાય ને કે મીરા માટે પણ ચા નાસ્તો આપો, સારું ન લાગે. બસ હવે નથી પીવી તમારા ભાભીની હાથની ચા, અને તમારે પણ નથી બનાવી. હું કરી લઈશ મારી રીતે. અરે તું તો ગુસ્સે થઈ ગઈ, મેં તો ખાલી વાત કરી હતી. ખરું છે તારું પણ. આદિ, આદિ, ઉઠો ને. અરે તું આવી ગઈ? શું આવી ગઈ? હું બપોરની ઘરે જ છું, આ તો બહાર આંટો મારવા ગઈ હતી. અરે મને તો એમ કે તું જોબ પર હશે, લેટ થયું હશે, તો આટલું લેટ કેમ થયું? આજે બપોરે જ મેં લીવ લઈ લીધી હતી, બિકોઝ મારી તબિયત સારી નથી, 2-3 વખત વામેટ થઈ છે, અને મને ભૂખ લાગી છે. ચલો આપણે બહાર કંઈક ખાઈ આવીએ. હા તો પેલા દવા લીધી કે નહીં તે? દવાની છોડો ને, મને ભૂખ લાગી છે. હા તો ઘરમાં કઈ હશે ને, નાસ્તો કરી લે.
મને વોમિટ થાય છે, તબિયત ખરાબ છે, આવામાં નાસ્તો કેમ ખાવ? તો બહારનું પણ ન ખવાય ને. બારે છે ને કાઠિયાવાડી જમવાનું મળે છે, રોટલી મળે છે, ખીચડી મળે છે, બધું મળે છે. હા તો એક કામ કર, તું સ્કૂટી લઈને જઈ આવો ને બહાર ખાતી આવજા. તમારે નથી ખાવું, ચાલો આપણે બે સાથે જઈએ. અરે મેં જોયું કે ઘરમાં તું નથી એટલે મને થયું કે તારે કંઈ મીટિંગ હશે અને તમે લોકો ડિનર કરીને આવશો, એટલે પછી હું ઘરે આવ્યો અને મમ્મી ને ભાઈ જમતા હતા તો મને થયું કે ચાલ હું પણ જમી લઉં. તો એમને મને કીધું ને હું જમી લીધું. મેં તો મને શું ખબર કે તું ભૂખી હશે. તમારી પાસે ફોન નથી, કમસે કમ એક ફોન તો કરાય ને કે તું ક્યાં છે, શું કરે છે એમ. જો મેં ઘરે આવીને બધે જોયું, મેં મીરા 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 એવું કહ્યું પણ તું કંઈ દેખાણી નહીં એટલે મને થયું કે કદાચ મીટિંગમાં હશે અને કોલ ક્યાં કરવો, એટલા માટે મેં કોલ ના કર્યો અને રાહ પણ જોઈ થોડી વાર. પછી હું જમવા માટે ગયો અને જમીન પછી હું સૂઈ ગયો હતો થોડીક વાર. હવે જે હોય તે, મારે જમવા જવું છે, ચાલો ઊભા થાવ. અરે સોરી યાર, મારે કાલ સવારે વહેલા જવાનું છે અને એટલે મારે અત્યારે સૂઈ જ જવું પડશે. જો ત્યાં જઈ અને આવી એટલે 2-3 કલાક બીજી જતી રહી. એક કામ કર, તું ફટાફટ જા અને નિરાતે જમીને આવ. આદિ કેટલા વાગ્યા છે તો જોવો તમે, આ દિવસનો ટાઈમ નથી અને આમ પણ મને ભૂખ લાગી છે, મારાથી ગાડી ચાલે એવું નથી. 10 વાગ્યા છે હજી તો, શું થયું એમાં? શિટ, તમને શરમ જેવી જાત છે કે નહીં? એક કામ કર, ભાભીને કહેજે, ભાભી સાથે આવશે. જા ભાભીને લઈને જા. ભાભીને કહું? હા. માય ફૂટ. શું માય ફૂટ? એમાં શું થઈ ગયું? તારે કેમ કેવું છે ભાભી તમે મને રસોઈ કંઈ વધ્યું છે મને ખવા આપો ને, એવું તો નથી કેવું. તારે ખાલી કહેવું છે ભાભી સામે હોટલ સુધી સાથે આવો ને, મારે એકલા જવું નહીં. તરત બેસી જશે ને તરત આવશે. તમે આવો છો કે નહીં? હા કે ના? સોરી, મને બહુ ઊંઘ આવે છે. બસ, તો મારે ભાભીની કોઈ જરૂર નથી. રહી વાત જમવાની, તો નથી જમવું મારે, ચાલશે. તારી ઈચ્છા. એમ પણ તારી તબિયત ખરાબ છે તો હું તો એમ જ કહું છું એક દિવસ ભૂખી રહે, તબિયત સારી થઈ જશે. માય ગોડ, કેવો ઘરવાળો મળ્યો છે મને તો. આદિ યાર, કેટલી ભૂખ લાગી છે મને, શું કરું હવે? આદિભાઈ અંદર, મીરા મીરાનું શરીર તો આદિ, મીરા તને તો તાવ છે? હા ભાભી, આજે બપોરથી જ મારી તબિયત બહુ જ ખરાબ છે. 2-3 વાર વોમિટ પણ કરી અને મેં કંઈ ખાધું પણ નથી. તો તારે નીચે આવીને કહેવાય ને કે ભાભી હું જમી નથી. તને ખબર છે ને કે તમે જો ઉપર રહેતા હો પણ ઘર તો આપણું એક જ છે ને. અને તને ક્યારે જમવાની ના પાડી છે? હું કે બા ક્યારે તને કહ્યું છે કે તારે નથી જમવાનું? એવું નથી ભાભી, પણ અલગ થવાની જીદ મારી હતી અને હવે મારા ઘરની જવાબદારી મારી આવે ને, તો હું કયા મોઢે ત્યાં આવું? બરાબર છે, એટલે હવે તારી શાન ઠેકાણે આવી ગઈ. હા, તને આટલું સમજાવતી હતી પણ સમજવા રાજી નહોતી. અને આજે તને તાવ છે, તારી તબિયત સારી નથી, આદિભાઈ અંદરના રૂમમાં છે, તું અહીંયા સૂતી છે, તમારા વચ્ચે ઝઘડા થાય છે, તું કોઈ વાત જાણ જ નથી કરતી. ભાભી જવા દો ને, અમારા ઘરની વાત છે એ અમે સમજી લઈશું. હોય અમારા ઘરની એટલે? હા, અમે તમારા કાંઈ નથી લાગતા. તમે લોકો અહીંયા ઘરમાં ઉપર રહો છો, અમે લોકો નીચે રહીએ છીએ, એટલે શું અમારું તમારું થઈ ગયું? જો આદિભાઈ તો છેલ્લા કેટલાય દિવસથી ઘરે જમે છે અને એમને ભૂખ લાગે એટલે આવીને કહી દે છે મને કે બાને કે મને જમવાનું આપો. અને તું નથી કહી શકતી? ભાભી, એક દિવસ ના ખાધું તો શું ફેર પડી ગયો? ચાલશે, સવારે હું બહાર ગમે તે નાસ્તો કરી લઈશ. તમે જઈને સૂઈ જાઓ, આપણે સવારે વાત કરીશું. અરે તને તાવ છે, તું સમજતી કેમ નથી? તારે જમવું ન હોય તો કંઈ નહીં,
તને નાસ્તા જેવું કંઈક ગરમ બનાવી આપું અને પછી દવા પી લે તો આ તાવ ઉતરી જાય. આ તારું શરીર તો જો ધગધગે છે. ભાભી રહેવા દો ને, મારે કાંઈ નથી નાસ્તો કરવો. હું સૂઈ જઈશ ને એટલે બધું ઠીક થઈ જશે. બસ અત્યાર સુધી મેં તારું બધું સાંભળ્યું ને, હવે એક શબ્દ પણ નહીં સાંભળું, બરાબર? તારે મારી સાથે નીચે આવવાનું છે અને હું કહું ને એ ચૂપચાપ જમી લેવાનું છે. ચલ ઊભી થા. ભાભી ઊભી થા કહ્યું ને. જો જમીને દવા લેવાની છે અને આરામ કરવાનો છે. જ્યાં સુધી તારી તબિયત સારી ન થાય ને તારે જોબ પર જવાની જરૂર નથી, સમજી? આ તો સારું થયું કે હું અડધી રાત્રે આવીને ઉપર જોવા આવી કે તમે લોકો ઝઘડ્યા તો નથી ને, શાંતિથી તો રહો છો ને, ત્યારે મને ખબર પડે છે. બાકી મને તો ખબર જ ના પડત કે તું ભૂખી છે, તને તાવ આવે છે. ચલ હવે બધી વાત છોડ, પહેલાં જમવાનું પછી દવા. ઓકે? જો બેસ, જમવાનું જમી લીધું ને, હવે છે ને તું દવા પી લેજે. અને સાંભળ, ટાઈમ ટુ ટાઈમ જમવાનું હોય. આમ સવારે નાસ્તો કરી લીધો, પછી બપોરે ન જમ્યા, પાછું રાત્રે નાસ્તો, તો છે ને આ તબિયત બગડે. આ તારી તબિયત જો કેવી થઈ ગઈ છે, દિવસે ને દિવસે આ સાવ ગળાતી ચાલી. અને હવે પછી ક્યારે પણ કોઈ પણ તકલીફ હોય ને તો અમને પારકા નહીં સમજવાના. હા, શું છે આટલી રાતે? મારો અવાજ પણ એટલો મોટો ને કે બા જાગી ગયા. બા વાત જાણે એમ છે ને, બા મીરા જો ને આપણને આટલા દિવસમાં પારકા બનાવી દીધા. સવારની એ જમી નથી અને એનું શરીર તો તમે બા ધગધગે છે. હું ઉપર ગઈ ને તો મને ખબર પડી કે એને કંઈ ખાધું નથી અને તાવ પણ બહુ હતો. એટલે હું એને નીચે લઈ આવી અને પહેલાં જમાડી. અત્યારે જુઓ આ એનો ચહેરો કેવો ઉતરી ગયો છે. સવારે નાસ્તો, બપોરે જમવાનું નહીં ને રાતના જમવાના તો કોઈ ઠેકાણા જ નહીં. મીરા, જ્યારે આપણે બધા ભેગા હતા તો તને અમારા પર ગુસ્સો આવતો હતો. હવે તો અમે તને આઝાદી આપી તો પણ આવો. અને હા, ભલે રૂમ નોખા થયા છે, હજી મન કોઈના નોખા નથી બેટા. આવું કંઈક થાય તો તું નીચે આવ્યો તો અમે ના પાડત. પણ બા, અલગ થવાનો ફેસલો મારો જ હતો ને, જીદ મારી જ હતી. તો હવે હું કયા મોડે તમારા લોકો પાસે આવું કે મને તમારી જરૂર છે? અરે બેટા, જાગ્યા ત્યાંથી સવાર તું તનથી જુદી હતી, મનથી નહીં. તને શોખ હતો ને જુદા થવાનો, તે અનુભવ કરી લીધો ને, ખબર પડી ને બેટા હવે કે પરિવાર શું કહેવાય. અને તું આવી હોત તો અમે કંઈ તને તરછોડી ન દેત, સ્વીકારી લેત. પણ બા, મેં પહેલાં ઘમંડ જ એટલો કર્યો હતો કે પાછી પાની કરવાનો કોઈ રસ્તો હતો જ નહીં. ન છૂટકે પણ મારે આ રીતે જ રહેવું પડત. મીરા, પરિવારમાં બધા સભ્યોના મન એક સરખા ન હોય. માન્યું કે તને અમારી સાથે એડજસ્ટ કરવામાં ન ફાવ્યું, પણ જુદા થયા પછી મેં કે બાએ તો તને ક્યારેય નથી કીધું ને કે મીરા તું નીચે નહીં આવતી કે નીચેના રસોડામાં રસોઈ બની હોય તો એ નહીં જમતી. હા બા, આપણે તો હંમેશા મીરાને સ્વીકારી છે. તું જ્યારે ગેરહાજર હોય ને, આદિ આવે ને અમને મળવા, આના મોઢામાંથી કે મારા મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળે કે મીરા કેમ છે. મીરાને તકલીફ તો નથી પડતી ને, એ આના શબ્દ છે. એમને એમ હોય. અને ચલ, તને સમજ પડી ગઈ ને, તો હવે તને જેમ ઠીક લાગે ને એમ તારે આ ઘરમાં અલગ રહીને પણ રસોડા એક રાખવા હોય તો એ રીતે રહીએ. અને જો તને લાગતું હોય કે તું અલગ રહીને સુખી રહી શકતી હોય તો આપણે એ રીતે રહીએ. ભાભી, અલગ થઈને પછી મને ભાન આવ્યું કે હું તો ખાલી બોલું છું એટલું જ છે. હું તો મારી જાતને પણ સાચવી શકું એમ નથી. એના માટે મારે તમારી અને બાની જરૂર છે. મારો બધો ઘમંડ આજે તૂટી ગયો છે. એટલે મને એમ લાગે છે કે હવે આપણે સાથે રહીએ ને
એ વાતમાં જ મજા છે. બેટા, જે દિવસે અમે આ નિર્ણય લીધો ને કે તને અમારી સાથે નથી ફાવતું, ત્યારે અમે આદિને એક જ નિર્ણય આપ્યો હતો કે બેટા એને અહીંયા નથી ફાવતું ને, ઘર બહુ મોટું છે, ઉપર નોખાર્યો અને તમે ખુશ રહો. એ દિવસે પણ આદિના આંખમાં પાણી આવી ગયા હતા. એ અમારાથી જુદો થવા નહોતો માગતો. અને હા બેટા, એક વાત હંમેશા ધ્યાન રાખજે કે જ્યારે હૃદય તૂટે ને તો મન તૂટે અને તો ઘર તૂટે. બધાયના હૃદય એક હોય તો ક્યારેય ઘર ન તૂટે બેટા. બાની વાત સાચી છે મીરા, કારણ કે જ્યારે મનમાં કોઈ પ્રત્યેની ધૃણા કે પાપ આવી જાય ને તો જ આપણને કોઈક કડવું લાગે. બાકી માણસને માણસ પ્રત્યે પ્રેમ ન હોય એવું તો ક્યારેય બની જ ન શકે. અને બધું છોડ, મને તો એ વાતની ખુશી છે કે અમારી મીરા અમારી સાથે પાછી રહેવા આવી ગઈ. હા ભાભી, આજે મને કિંમત સમજાણી કે પરિવાર શું કહેવાય, પરિવારનું મહત્ત્વ શું કહેવાય. દુનિયાનું સૌથી મોટું ધન હોય ને તો એ પરિવાર છે. એનાથી મોટું ધન આ દુનિયામાં કોઈ જ નથી હોતું. મને ખબર છે કે અનાજ તો માંગીએ પણ મળી જાત, પણ જે એમાં ભેળવેલી લાગણી છે ને એ ક્યારેય ના મળે. એના માટે તો પરિવારની સાથે બેસીને જમવું પડે. હા, અને હા બેટા, ખબર છે કુદરતે બધાને પોતાના હાથની આંગળીઓ એક સરખી નથી આપી, પણ છતાં જ્યારે એ મુઠ્ઠી બને છે ને ત્યારે એ મજબૂત અને એક જ થઈ જાય છે. પરિવારનું પણ એવું જ છે. મન અને મગજ બધાયના અલગ છે, પણ જ્યારે બધા એકજૂટ થઈને રહે છે ને ત્યારે એને એનો દુશ્મન પણ તોડી નથી શકતો. બસ બેટા, એમ જ રહેવાય. તો હવે શું કરવું છે? સામાન તું લઈ આવે કે આદિ લઈ આવશે? સામાન હું લઈ આવીશ. તારો અને આદિનો. હા. સાંભળ, બધી વાત જવા દે. આજે મને તો એમ લાગે છે કે અડધી રાત્રે મારા ઘરમાં સૂરજ ઉગ્યો છે. સાચી વાત છે. અને સાંભળી લેજે, હવેથી હું જે કહું ને એ ઘરના કામ શીખવા પડશે. ભલે ભાભી.